મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સવારમાં મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને મિત્રો આજનો વાર છે આપણે સોમવાર. તો આજે મિત્રો બાબા આંબેડકર જયંતિ છે, એટલે મારે સ્કૂલમાં રજા છે. એટલે મિત્રો આજે આપણે કરી દીધો બ્લોગ ચાલુ. અને મિત્રો અટાના વાગ્યા છે 10. તો ચાલો નાહી ધોઈને મળું. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને આવી ગયા હો અને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું. અને મિત્રો અટાણે આપણે આવી ગયા મેળી ઉપર. અને મિત્રો અટાનું કોઈ વાતાવરણ છે વાત જવા દો. અટાના ભલે 10 વાગ્યા છે પણ ઠંડુ વાતાવરણ છે. અને એમાં જો હમણાં 11:30 પોણા 12 થાય ને એટલે નકરી લૂ જ જરસી એવી ગરમી આવશે ને આમ હમે ફફડાટા બોલાવી દે. અને મિત્રો અટાણે મસ્તીના પક્ષી બોલે છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો નીચે આવી ગયા હું અને નીચે આપણે કરવાની ફ્રીજની સાફ સફાઈ તમને બતાવી દઉં. આપણે કરી નાખી ફ્રીજની સાફ સફાઈ. તો ચાલો મિત્રો જોતા રહીજો મારું કન્ટિન્યુ બ્લોગ. આપણા ફ્રીજ બેજ સાફ કરી લીધું હોય અને મિત્રો એમાંથી કોઈ રજ ઉઠતી હતી વાત જવા દે. એવું લાગે છે કે કાલ પરમ જેવા શરદી થઈ ગયા છે, કેમ કે રજના કારણે શરદી થઈ ગઈ. તો મિત્રો હાલો આપણે ફ્રીજ બેજ સાફ કરી લીધું હોય. હવે ઘરમાં કંટાળો આવે એટલે આપણે ભાવા જાય રખડવા. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગઈ આપણી દુકાનમાં. આપણે કીધું આપણે દુકાને આટો મારતા આવી આપણી, એટલે મારા ઘરમાં જ દુકાન છે. એટલે આપણે આવી ગયા આપણી દુકાને. એટલે આપણે મોટરસાઇકલની ચાવી લઈને આપણે નીકળી. તો હાલો ફાઇનલી મિત્રો હું ને તોસીભાઈ આવી ગયા છીએ અટાણે પંચાયતે બે હવા. થોડુંક અટાણે 5G ની કમી હતી, એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, ગેમ ડાઉનલોડ કરી હતી, એટલે આવી ગયા હતા અમે પંચાયતે. અને મિત્રો 1 વાગી ગયો હોય બપોરનો. અને મિત્રો અટાણે ભૂખ એવી લાગી છે. તો મિત્રો અટાણે જમવામાં છે ભીંડાનું શાક, રોટલી, અથાણું અને સાઈસ. તો ચાલો મિત્રો જમીને મળું. તો ચાલો કન્ટિન્યુ. અટાણે બપોરે જમીને હોઈ ગયો હતો. અને મિત્રો 3:30 હતો તો કેમ કે એડિટિંગ કરવાનું હતું એક બ્લોગનું, એટલે એ આપણે એડિટિંગ કરી લીધું. અને મિત્રો અટાણે ઉઠી ગયો 5:30. અને હું અને રોહનભાઈ અટાણે જઈશી ચક્કર મારવા. તો ચાલો બન્યા રહેજો મારા વ્લોગમાં. ત્યાંથી જાઉં અમે પંચાયતે વ્લોગ અપલોડ કરવા. ફાઇનલી મિત્રો અટાણે ચક્કર મારી લીધી અને અટાણના મિત્રો વાગી ગયા છે 5:45. તો મિત્રો અટાણે આપણે પંચાયતે જાહી. તો અટાણે મારા ફિલહાલ અટાણે રોહનભાઈને ઘરે જવું હોય તો આપણે રેવું કરણને લઈને જાહી પંચાયતે. ચાલો કન્ટિન્યુ. મિત્રો અટાણના વાગી ગયા 6. અને મિત્રો આપણે આવી ગયા એ ઘરની બાયણે, એટલે કે આપણે આવી ગયા પંચાયતે બેહવા. અને મિત્રો અટાણે આપણે બ્લોગ યુટ્યુબમાં નાખવાનો હતો, એટલે આપણે પંચાયતે શું કહેવાય 5G લેવા આવી ગયા હતા. એટલે મારી આવ્યા છે રેવું અને કરણ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. પુષ્પા, તને કીધું નહીં હું ઝૂકીશ નહીં. પુષ્પા, નહીં ઝૂકું રહેવા દે તું. ચાલે આ પુષ્પા ટકલો હે. એ પુષ્પા. તો મિત્રો આ પુષ્પા ટકલો માર્યો છે. અરે યાર આ વાત લાઈક ઠોકી દો, સબસ્ક્રાઇબ ઠોકી દો અને સારી એવી કોમેન્ટ ઠોકી દો પુષ્પાના નામ. તો મિત્ર હું ગયો તો વાળની દુકાને વાળ કપાવવા. મેં એને સાદા વાળ કાપવાના કીધા તો એને 2 કોરથી 2 સેટ કરી નાખ્યું. મેં કીધું હવે આટલા વાળ શું રાખે, ટકો કરી નાખ. અમે હું નહીં કપાવું તો સાહેબ નિશાળે મને મારશે. તો પુષ્પા તો રહીશ, પુષ્પા તો હું મેં ઝુકેગા નહીં. ફાઇનલી મિત્રો આપણે રોહનભાઈને એના ઘરે ડ્રોપ કરી દીધો હોય. ને મિત્રો આપણે આવી ગયા આપણા દોસ્તારની દુકાને. અને એ અટાણે કાંઈક બેઠો નાખે ફોનમાં મતે છે બરોબર. ને આપણે આપણું કામ કરીએ છીએ, એનું કામ કરે. ફાઇનલી મિત્રો અટાણે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. આઈ હોપ તમે બધાને મજા જ આવી છે બ્લોગમાં. તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી દો. હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ચાલો મળીએ ફરી એકવાર નવા બ્લોગમાં.